સાધુ સંતોના તમને દર્શન થતા છે. હાલ રવેડી નીકળવાની ફૂલ તૈયારી છે અને બધા સાધુ સંતો એક સાથે એમ કે ભેગા થઈ ગયેલા છે. જો મહાદેવ મહાદેવ સાધુ સંતો બધા દિગંબર સાધુ સંતોની સાથે સાથે છે ને એમ કહે છે ને કે આમાં સ્વયં મહાદેવ પણ હાજર હોય છે. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય માતાજી મહાદેવ. મિત્રો મહાશિવરાત્રી 2026 ના નવા એપિસોડ ની અંદર સ્વાગત છે ને હાલ અત્યારે એમ છે ને કે આજે શિવરાત છે ને શિવરાત ના દિવસે એમ છે ને કે રવેટી નીકળતી હોય છે. અત્યારે તમને દિવ્ય દર્શન કરાવવાનો છું ને ખાસ કરીને તો ભવ્યથી અતિ ભવ્ય રવેટી નીકળતી હોય છે અને તેની અંદર એમ છે ને કે ઘણા બધા એમ છે ને દિગંબર સાધુઓના દર્શન થતા હોય છે અને ખાસ કરીને બધા સાધુ સંતો છે ને મૃગી કુંડ ની અંદર સ્નાન કરતા છે અને ઘણા બધા સાધુ સંતો એવા હોય છે કે જે મૃગી કુંડ ની અંદર તમને સ્નાન કરવા જતા તો દેખાય પણ બહાર નીકળતા નથી દેખાતા. અને ખાસ કરીને એમ છે ને કે 3 વાગ્યાથી આ બધું તમે પાછળની સાઈડે ટ્રાફિક જોઈ શકતા છો. તે બધા લોકો 3 વાગ્યાથી રવેડીના દર્શન કરવા માટે અહીંયા બેસી જતા હોય છે જગ્યા લઈને. આ રીતે તમે પાછળની સાઈડ જોઈ શકતા છો બધા છે ને પોતપોતાની જગ્યા લઈને બેસી ગયા છે. તો કઈ વાંધો ના, ટૂંક સમયની અંદર રવેડી નીકળવાની છે તો હું તમને દિવ્ય દર્શન કરાવું. તમે જોઈ શકો બધા ભાઈ ભક્તો છે ને એમ છે ને કે દર્શન કરવા માટે છે ને અત્યારે એમ છે ને જો બધા સાધુ સંતોની આ રૂટ ઉપર છે ને ચેકિંગ ઉપર નીકળે છે અને તમે જોઈ શકતા છો, નિહાળી શકતા છો કે એમ છે ને કે સાફ સફાઈ પણ શરૂ છે. કેમ કે આ રૂટ ઉપર છે ને દિગંબર સાધુઓના તમને દર્શન થતા હોય છે એટલા માટે છે ને અત્યારે આ રીતની ગ્રીલ મારી દેવામાં આવેલી હોય છે અને બધા લોકો છે ને જો 3 વાગ્યાથી છે ને ભૂખ્યા એમ નામ છે ને ભાઈ જમ્યા વગરના અત્યારે 3 વાગ્યાથી એમ છે ને કે બેસી ગયા હોય છે. રાતના 12 વાગે રવેડી નીકળે ને ત્યાં સુધી બધા એમ છે ને ભૂખ્યા અને તરસા બેસતા હોય છે અહીંયા દિગંબર સાધુઓના દર્શન કરવા માટે. જો બધી સાફ સફાઈ ને એમ છે ને કે ક્લીન જે રૂટ છે ને તેને ક્લીન કરવામાં આવે છે. શકો છો કે હાલ બધા એમ છે ને કે સાફ સફાઈ કરી રહ્યા છે. જો આ બધા જેમ છે ને કે બહેનો ને તમે જોઈ રહ્યા છો ને મારીને બધા છે ને ઠેઠ માંડવી કસ્તુરભાઈ છે ને રવેડીના દર્શન કરવા આવ્યા છે. જો જય ગિરનારી. હાલ તમને અત્યારે એમ છે ને કે રવેડીની અંદર એમ છે ને કે ઇન્દ્ર ભારતી બાપુના દર્શન થતા હશે. જોઈ રહ્યા છો તમે ઇન્દ્ર ભારતી બાપુ એમ છે ને કે રવેડી તરફ જઈ રહ્યા છે. મહાદેવ મહાદેવ. સંત વિલાસ જય રામદેવ. બોલ ગયો સંત વિલાસ સંત ભાઈને જવા દો. મહાદેવ મહાદેવ. છે કે રવેડી નીકળી ચૂકી છે. જોઈ શકો છો તમે સાધુ સંતોના તમને દર્શન થતા છે. જોઈ શકો જો બધા સાધુ સંતો છે ને એમ છે ને કે નીકળી રહ્યા છે. જો હાલ જોઈ શકો છો ભાઈ કેટલી મોટી સંખ્યામાં છે ને કે ભાવિ ભક્તોનો ટ્રાફિક તમે જોઈ શકો છો. અને આ સાધુ સંતો બધા દિગંબર સાધુ સંતોની સાથે સાથે છે ને એમ કહે છે કે આમાં સ્વયં મહાદેવ પણ હાજર હોય છે અને કહેવાય છે કે જેના ભાગ્યમાં હોય ને મહાદેવના પણ દર્શન થતા હોય છે. જોઈ શકો છો અત્યારે હાલ એમ છે ને કે રવેડી નીકળવાની ફૂલ તૈયારી છે અને બધા સાધુ સંતો એક સાથે એમ છે ને કે ભેગા થઈ ગયેલા છે. જો બધા એટલા બધા એમ છે ને કે દિગંબર સાધુઓના તમને દર્શન થતા હોય. ખાસ કરીને કોમેન્ટમાં ભાઈ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તમને ઘરે બેઠા છે ને એમ છે ને કે વિડીયોમાં છે ને દર્શન કરાવતા હોય છે. ખાસ કરીને તમે શેર કરવાનું ભૂલતા નહીં. જો મહાદેવના નાદ સાથે એમ છે ને કે રવેડી નીકળી ચૂકી છે. શકો છો કે રવેડી નીકળી ચૂકી છે અને આની અંદર સ્વયં મહાદેવ પણ હાજર હોય છે ને ભાગ્યમાં હોય એને દર્શન થઈ જતા હોય છે. અને મૃગી કુંડમાં ઘણા બધા અલૌકિક સાધુઓ હોય છે જે એમ છે ને કંઈક ગાયબ થઈ જતા હોય છે. જોઈ શકો છો
ટ્રાફિક તમે જોઈ શકતા છો. જોઈ શકો છો સાધુ સંતો છે એમ છે ને કે નીકળી ગયા છે. જોઈ શકો છો દિગંબર સાધુ સંતોના તમને દર્શન થતા છે હાલ. એમ છે ને કે નિરંજન પંડ્યા એમ છે ને કે ભજની કલાકાર છે જે એમ છે ને કે રવેડી અંદર જોડાઈ ગયેલા છે. જોઈ શકો છો કે સ્વયંસેવક ભાઈઓ હોય ને એમ છે ને કે રવેડી અંદર જઈ રહ્યા છે. જો શકો છો સાધુ સંતોના દર્શન થતા છે તમને. જો હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જોઈ શકો છો એમ છે ને કે રવેડીમાં બધા છે ને આવે છે ભાઈ ભક્તોની સાથે સાધુ સંતોની સાથે સાથે. હર હર મહાદેવ હર હર મહાદેવ. સાધુ સંતોના તમને દર્શન થતા છે. એમ છે ને કે જો મોસંબીની પ્રસાદી આપી રહ્યા છે કેમ કે રવેડી આવી ભક્તોનું ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં ટ્રાફિક છે. અને એલઈડી સ્ક્રીનની ઉપર સરસ મજાનું છે ને જે એમ છે ને કે રવેડીના બધા અલગ અલગ દર્શન થાય છે ને ટ્રાફિક તમે જો ભાઈ બહુ એટલે બહુ સામેની સાઈડે છે ને ત્યાંથી આ રીતે રવેડી નીકળે છે અને બહુ એટલે બહુ મોટી સંખ્યામાં એમ છે ને કે ભાવિ ભક્તો આવી ગયેલા છે. બસ કંઈક આ રીતનો હતો એમ છે ને કે મહાશિવરાત્રી 2026 ની ભવ્યથી અતિ ભવ્ય રવેડીનો જેના તમને દિવ્ય દર્શન કરાવ્યા છે. ખાસ કરીને તો ઘરે બેઠા દર્શન કરાવ્યા છે તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો કેમ કે ઘરે બેઠા તમે દર્શન કરી શકો. અને ખાસ તો એમ છે ને કે દિગંબર સાધુઓ જેમ છે દિવ્ય સાધુઓ હોય છે તે રવેડીની અંદર આવતા હોય છે. અને ખાસ કરીને તો જેમ છે ને મૃગી કુંડની અંદર સ્નાન કરતા હોય છે ને ઘણા બધા સાધુ સંતો છે ને અલોપ થઈ જતા હોય છે, દેખાતા નથી હોતા. જે સ્નાન કરવા જાય તે જ દેખાય પરંતુ બહાર નીકળતા નથી દેખાતા ઘણા બધા સાધુ સંતો. પણ એ તો જેના ભાગ્યમાં હોય ને એને જ દર્શન થાય. ને ખાસ કરીને અહીં એમ છે ને કે મહાદેવની સાક્ષાત હાજરી હોય છે. અને ખાસ કરીને તો ભાઈ છે ને ઘણા બધા સાધુ દિગંબર સાધુ હોય છે ને મહાદેવની સાક્ષાત હાજરી હોય છે ને જે તમને સાધુ સંતોના દર્શન કરાવો તો બસ કંઈક આ રીતની હતી મહાશિવરાત્રી 2026ની રવેડી. ખાસ કરીને તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, મહાદેવ હર મહાદેવ.